જય માં જીવંતિકા। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, ભાવ ભક્તિપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, એમની કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નિવેદ ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી, પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો, માતાજીના ધરાવેલા પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એક જ સમયે પ્રસાદ લેવો, એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। માં જીવંતિકાની વાર્તા। ઘણા વર્ષો પહેલાં મિહિર નામનો એ રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા। રાજા રાણી બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું, તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી, તેવામાં ત્યાં એક દાસી આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે। દાસી રાણીના મનની વાત કળી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે યાજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય। રાણીએ દાસીની વાત માની લીધી, પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ। રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી રાજી થઈ ગયા। સવાર થતાં આખા રાજભવનમાં વાત ફેલાઈ ગઈ। બધા રાજાને ત્યાં પુત્ર જન્મનો સાંભળી રાજી રાજી થઈ ગયા। જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી। બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। સમય જતાં રાજકુમાર મોટો થવા લાગ્યો। એનું નામ ભરત પાડ્યું। થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર ગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો। તે પ્રજાને પુત્ર સમાન ગણતો। એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા। રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા ઊંઘી ગયા હતા। ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતાં વાણિયાએ ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું। બેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે। ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ લખી શકો? છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા। સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈને નવાઈ પામ્યા। તે તો ખૂબ રાજી થઈ ગયો। તેણે ભરતકુમારને શુભ પગલાં માની તેમની ખૂબ જ સરભરા કરી। બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યા। વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ આગ્રહ કર્યો। ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા। તેઓ ગયાજી પહોંચી ગયા। ત્યાં જઈ સાધકર્મ કર્યું, પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો।
તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો કોઈ હાથ દેવીના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયા. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યો છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈ વાત કરી રહ્યું હોય એમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દો? ભલે કઈ વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. તેને લાગ્યું કે આ નક્કી ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેણે રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો. આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી. કોઈ બાકી તો રહ્યું નથી ને? તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. તેને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થયો. માં દીકરો સામ સામે મળતા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીએ પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મેળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો. જય માં જીવંતિકા.